જમીન ન ખેડવા દેવાના મુદ્દે છેલ્લા 4 દિવસથી આજે આ ધરણા પર બેઠા છે ત્યારે એમના ખબર અંતર પૂછવા માટે અને એમની સાથે એમને સહયોગ કરવા માટે એમને સાથ આપવા માટે આજે મળવા માટે આવ્યા છે। અમારા લીલાબેને પોતે અન્ન જળનો ત્યાગ કરેલો છે અને છેલ્લા 4 દિવસથી એમણે અન્નનો દાણો પણ પેટમાં લીધો નથી। ત્યારે મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ। માન્ય સાંસદ શ્રી પણ 15મી તારીખ પછી સાહેબ એમનું સત્ર પૂરું થશે પછી અહીંયા આવવાના જ છે અને અમે માન્ય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આગળ ક્યાં સુધી અને શું કરવું અને કેવી રીતના એને આગળ વધારવું કે શું કરવું એ માટેનું એમના માર્ગદર્શન થકી અમે આ કાર્યક્રમને કન્ટિન્યુઅસ રાખીશું। આ ખેડૂતોને એમની જમીન ખેડવા દેવા માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એમાં સરકાર તરફથી વહેલું તકે નિરાકરણ આવે અને આ ખેડૂતો પણ એમની જમીનમાં ખેતી કરી શકે એ માટેનું આ સરકારના માન્ય મુખ્યમંત્રી હું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું। નર્મદાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે ધરણા યથાવત જોવા મળ્યા। ખેડાણના સમર્થનમાં આંદોલનનો આજે ચોથો દિવસ છે। લીલાબેન વસાવાનો 4 દિવસથી અન્ન ત્યાગ પણ જોવા મળ્યો। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ધરણા સ્થળની મુલાકાત પણ લીધી હતી। ગ્રામજનોને યોગ્ય નિર્ણયની ધારાસભ્ય દ્વારા ખાતરી પણ આપવામાં આવી। સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને મળ્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો। 15 ઓગસ્ટ બાદ ફરીથી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે આ વિવાદ પણ કરવામાં આવી। સરકાર સહાય આપી ઉકેલ લાવે તેવી માંગ પણ હાલ કરવામાં આવી રહી છે। જંગલ જમીન મુદ્દે વહેલી તકે નિવેડાની આશા પણ જોવા મળી રહી છે। સાગબારામાં ખેડૂતો અને ગ્રામજનોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે જેમાં ખેડાણના સમર્થનમાં આંદોલનનો આજે ચોથો દિવસ છે। લીલાબેન વસાવાનો 4 દિવસથી અન્ન ત્યાગ પણ કરવામાં આવ્યો। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ધરણા સ્થળની મુલાકાત પણ લીધી હતી। ગ્રામજનોને યોગ્ય નિર્ણયની ધારાસભ્ય દ્વારા ખાતરી પણ આપવામાં આવી જેમાં સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને મળ્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો। 15 ઓગસ્ટ બાદ ફરીથી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે આ વિવાદ પણ કરવામાં આવી। સાગબારામાં ખેડૂતો અને ગ્રામજનોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। ખેડૂતો જંગલની જમીન ન ખેડવા દેવાના મુદ્દે છેલ્લા 4 દિવસથી આજે આ ધરણા પર બેઠા છે ત્યારે એમના ખબર અંતર પૂછવા માટે અને એમની સાથે એમને સહયોગ કરવા માટે એમને સાથ આપવા માટે આજે મળવા માટે આવ્યા છે અને અમારા લીલાબેન કે જે આ ખેડૂતોના પ્રશ્નને વાચા આપવા માટે અને ખેડૂતોના પ્રશ્નને લઈને જે રીતના ધરણા પર બેઠા છે ત્યારે ખરેખર એક મહિલા તરીકે અમારા લીલાબેને પોતે અન્ન જળનો ત્યાગ કરેલો છે અને છેલ્લા 4 દિવસથી એમણે અન્નનો દાણો પણ પેટમાં લીધો નથી। ખેડૂતોના અવાજ માટે ખેડૂતોના પ્રશ્ન માટે જ્યારે બેન તરીકે આજે આવી રીતના ધરણા પર બેઠા છે સાથે સાથે ગામના ખેડૂતો પણ એમની સાથે બેઠા છે ત્યારે મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ કે જેઓ આ પ્રશ્નને લઈને માન્ય મુખ્યમંત્રી શ્રીને પણ મળી આવ્યા છે અને ત્યાંથી અમને સુખદ નિકાલ આવશે, સુખદ એનો અમને પ્રશ્નનું નિરાકરણ મળી રહેશે એવી અમને 100% ખાતરી છે। ત્યારે માન્ય સાંસદ શ્રી પણ 15મી તારીખ પછી સાહેબ એમનું સત્ર પૂરું થશે પછી અહીંયા આવવાના જ છે અને અમે માન્ય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આગળ ક્યાં સુધી અને શું કરવું અને કેવી રીતના એને આગળ વધારવું કે શું કરવું એ માટેનું એમના માર્ગદર્શન થકી અમે આ કાર્યક્રમને કન્ટિન્યુઅસ રાખીશું ત્યાં સુધીમાં અને સરકારને પ્રત્યે અમને વિનંતી છે કે અમને આ વહેલી તકે આનું નિરાકરણ કરી આપવામાં આવે। આજે આ ખેડૂતો જે રીતના બેઠા છે એ ખેડૂતોને જે રીતના એમની પર દયા રાખે એમની જે વેદના છે એ વેદનામાં સરકાર પણ સહકારી બને અને સાથે સાથે આ ખેડૂતોને
એમની જમીન ખેડવા દેવા માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એમાં સરકાર તરફથી વહેલું તકે નિરાકરણ આવે અને આ ખેડૂતો પણ એમની જમીનમાં ખેતી કરી શકે એ માટેનું આ સરકારના માનનીય મુખ્યમંત્રી હું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.